લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ ખાતે પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએથી પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાશ કરવામાં આવ્યો છે। માહિતી મુજબ ડભોઈ વાઘોડિયા અને ચાંદોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 61 પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,373 બોટલનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો। આ જપ્ત કરાયેલ વિદેશી દારૂની કુલ કિંમત ₹40,03,289 ગણવામાં આવી છે। આ કામગીરી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ રવિરાજસિંહ પરમારની ઉપસ્થિતિમાં હાથ ધરાઈ હતી। સાથે ડીવાયએસપી CN ચૌધરી અને નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટ SM માગરોલિયા પણ હાજર રહ્યા હતા। કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવી તમામ મુદ્દામાલ પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો। પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યો છે।